વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ગુજરાતને ગમરોડશે મેઘરાજા। આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આ 19 જિલ્લામાં જો વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ અને સુરતમાં આજે ભારે વરસાદની આગાહી છે, તો અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। દરિયાકાંઠે 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। आज की बात करेंगे डे 1 के लिए, तो गुजरात रीजन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। तो आज उत्तर गुजरात और सौराष्ट्र में भारे वरसादनी आगाही है। बनासकांठा, नवसारी, वलसाड़ में पड़शे धोधमार वरसाद, तो जामनगर, जूनागढ़, अमरेली, भावनगर और द्वारका में पण वरसाद पड़शे। सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए डे 1 के लिए हैवी रेनफॉल की वार्निंग है। वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, द्वारका और कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। तो ચોમાસુ મહેસાણાથી આગળ વધ્યું। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયેલી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ। मानसून जो कल तक का प्रोग्रेस था वो मुंड्रा से होते हुए महसाना तक गया है और आने वाले 3 से 4 दिनों में जो गुजरात के कुछ और पार्ट्स बचे हुए हैं वहाँ पे प्रोग्रेस का पूर्वानुमान है। तो मैपना माध्यमथी जाणीशुं के आजे कया-कया विस्तारोमां भारे वरसादनी संभावना छे। तो आजे सौराष्ट्र और दक्षिण गुजरातना और उत्तर गुजरातना केटलाक भागों छे। एमां सौथी पहेला सौराष्ट्रनी वात करीए तो भावनगर, अमरेली, जूनागढ़, जामनगर और द्वारका आज 5 जिल्ला सौराष्ट्रना छे, त्यां वरसादनी आजे संभावना छे अने अहींया भारे वरसाद पण थई शके छे। उत्तर गुजरातनी जो बात करीए तो एकमात्र बनासकांठा जिल्लो छे के ज्यां आजे भारे वरसादनी संभावना रहेशे। दक्षिण गुजरातमां नवसारी अने वलसाड़ आ बंने जिल्ला छे के ज्यां आजे वरसादनी संभावना रहेशे। तो ओवरऑल 8 થી 9 जिल्ला एवा छे के ज्यां भारे वरसादनी संभावना रहेशे, ज्यारे 19 जिल्ला एवा छे के ज्यां गाजवीज अने छूटो छवायो वरसाद થઈ શકે છે। તો હવામાન વિભાગે કહ્યું છે કે આ સ્થિતિ છે એ આગામી 7 દિવસ સુધી જારી રહેશે। આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। તો અત્યારે આ 5 જિલ્લા છે સૌરાષ્ટ્રના, એક ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા છે અને દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લા છે કે જ્યાં આજે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। અમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘમહેર થઈ છે। છેલ્લા 24 કલાકની જો વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો 84 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.5 ઇંચ વરસાદ થયો છે। કોડીનાર, ગોંડલ અને જૂનાગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જેતપુર, સૂત્રાપાડા, કાલાવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। 10 જેટલા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। વેરાવળ, વાંકાનેર અને ઈડરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ચિત્રાવડ ખીરસરા વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું। આ નદી બે કાંઠે થતા ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ પણ તૂટી ગયો। તસવીરોમાં જોઈ શકાય છે કે પુલની શું હાલત થઈ છે। આસપાસના 20 જેટલા ગામના લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે। અગાઉ પણ આ પુલ તૂટ્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે। તંત્રએ માત્ર રેતી નાખીને સંતોષ માન્યો હતો। अनेक बार रजूआत छतां पुल नवो नहीं बनाव्यो। एवी हवे ग्रामजनों ने आ परेशानी भोगवવાનો वारो આવ્યો। तो आज विषय पर વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મુનાફ બકાલી મારી સાથે જોડાયા છે। મુનાફ, જે ખીરસરાનો જે પુલ છે એ તૂટી ગયો છે, સ્થાનિક લોકોનો શું આરોપ છે અને હવે આ પુલના રિપેરિંગ માટે તંત્ર કોઈ કવાયત કરી રહ્યું છે ખરું?
બિલકુલ પંકજ, આપણે પેલા સીધા જ પુલના દ્રશ્યો બતાવી. જે રીતે જામકંડોરામાં ગઈકાલે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ઉપરવાસમાં વરસાદ વરસ્યો, તેને લઈને જે ખીરસરા અને ચિત્રાવડના વચ્ચેનો પુલ છે તેના બે ભાગ થઈ ગયા. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. 20 ગામને જોડતો આ પુલ છે, અત્યારે સંપૂર્ણ વિહોણો થઈ ગયો છે. સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે પુલની કેવી હાલત છે. જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેક વાર રજૂઆત ગ્રામજનો કરવામાં આવી, છતાં કોઈ જાતની તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. અને અગાઉ બી જે પુલ બનાવવા તે માટી નાખીને સંતોષ મારવામાં આવ્યો હતો. આપણી સાથે ગ્રામજનો તો તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેવી હાલાકી દે છે. શું કહેશો? 4 વર્ષથી આ માથાકૂટ છે, બરોબર. 4 વર્ષથી માટી નાખીને ભૂંગરા મેકીને વયા જાય છે, બરોબર. માથેથી પાણી ફૂલ આવે એટલે આ તૂટી જાય. અમારે પાછું એ નહીં, 20 ગામનો રસ્તો છે, બરોબર. બીજા નંબરમાં વારીખેલી તૂટી એટલે પેલા જ વરસાદમાં આખેલે પૂરું થઈ ગયું એટલે ઠેઠ લગી હવે અમારા 4 મહિના આવી રીતનું જ આકરો ખીરસરા જવું છે. અમારે જવાય નહીં ભાઈ. તંત્ર દ્વારા કોઈ જાતની તંત્ર આવ્યા છે? તંત્ર આવે પણ આવી રીતની માટી નાખીને વયા જાય. અહીંયા જરૂર છે પુલ ની, ના બેઠું કરીને વયા જાય. શું કરવું? રિપેર કર્યું? આ 5 વાર આવી રીતનું રિપેર કર્યું. શું કહેશો? અત્યારે કેટલા ગામને સંપર્કમાં તકલીફ પડે? 20-25 ગામને આમને સંપર્કમાં છે. અમારે જો છોકરાઓને ભણવા જવું હોય ભાઈઓદર, બરોબર, તો જવાય નહીં. હવે આમ 15-20 કિલોમીટર ફરી જવું પડે. ધારાસભ્ય નથી આવ્યો, સંસદ સભ્ય નથી. લેખિતમાં બધાને આપેલું છે. શું કહેશો તમે? આ જે પુલ તૂટ્યો છે તેને હાલ ગ્રામજનો કેવી તકલીફ પડી રહી છે? ખૂબ તકલીફ પડે છે. અમારે વિશાળે ભાઈવદર જવામાં આ 20 ગામને રસ્તો જોડતો છે. અવારનવાર કીધું, તંત્ર કોઈ સાંભળતું નથી. અને ધારાસભ્યશ્રી, શાસન સભ્યશ્રી બધી રજૂઆત કરી છે, કોઈ અમારું સાંભળતું નથી. તમારે અત્યારે આજે કેટલા ગામનો સંપર્ક છે? આ 20 ગામનો અહીંથી જવાનો કાયમ માટે. અહીંથી બધા નીકળે, અહીંથી 20 ગામ, જામદાદર અહીંથી ઉપરના બધા આ રસ્તા ઉપર રાજકોટનો આખો પટ્ટો અહીંથી રાજકોટ આવે એ બધા જામજોતો અહીંથી જ હાલે. રાજકોટ અને જામજેતપુરનો પટ્ટો છે, ત્યાંથી જ ચાલતા હોય છે. પણ અત્યારે જે પુલ તૂટ્યો તેને લઈને લોકોમાં પરેશાની છે. ગ્રામ્ય લોકો એટલો બધો રોષમાં છે. શું કહેશો ભાઈ? સાહેબ, 2021 થી આ પુલ તૂટેલો છે અને અવારનવાર આ જ રીતે આવું જ બને છે અને આવી જ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે અને આવી જ રીતે માટી કામ કરીને પુરાણ કરીને વહી જાય છે. અમે ધારાસભ્યશ્રીને, સંસદ સભ્યશ્રીને તથા માર્ગ મકાન વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને પણ અનેક વખત લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરેલી છે અને આ ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે. અમારી આ માગણી છે. આ માગણી અમારી તાત્કાલિક ધોરણે. જી બિલકુલ, ઉનાફું આપણી પાસે આવીશ. હાલ સંપર્ક કપાઈ ગયો છે. 20 ગામને જોડતો આ પુલ છે જે તૂટી ગયો છે અને જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અધિકારીઓને તો રજૂઆત કરીને આ લોકો થાકી ગયા છે. 5 વર્ષથી આ પુલને રિપેર કરવાની દરકાર ના અધિકારી લે છે, ના જનપ્રતિનિધિ લે છે અને લોકો અહીંયાથી પસાર નથી થઈ શકતા. ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો આ પુલ છે. જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે ભાયાવદર જવું હોય તો હવે એમણે 20 કિલોમીટરનો ફેરો લાગી જાય છે, કારણ કે આ પુલ હવે તૂટેલો છે અને ઘણા બધા લોકો અહીંયા મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને અહીંયા આગળ હવે ધરણા કરે એવી પણ શક્યતા છે. પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ તમામ લોકોની માગણી છે કે મહેરબાની કરીને જે જનપ્રતિનિધિ છે એ લોકો એમની વાત સાંભળે અને જે અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લઈને એસીની કેબિનમાં બેસી રહે છે એવા અધિકારીઓ પણ અહીંયા આગળ એક વખત આવે. જનતા માટે જેમના પગાર ચૂકવવામાં આવે છે, જનતાની સેવા માટે જે પગાર લઈ રહ્યા છે અધિકારીઓ, મહેરબાની કરીને જનતાની વચ્ચે તો જાય અને જનતાના પ્રશ્નોને જુએ અને સરકાર તરફથી જે ગ્રાન્ટો મળે છે, જે રૂપિયા આવે છે વિકાસ માટેના, એ અહીંયા થોડા ફાળવે. કારણ કે બધું જ અધિકારીઓ જે છે એ એસીની કેબિનમાં નક્કી કરી લે છે અને જમીન પર શું થઈ રહ્યું છે એ એમની ખબર હોતી નથી. દર વખતે જ્યારે પણ પહેલો વરસાદ આવે એટલે આ પ્રકારની ખાના ખરાબી થતી હોય છે. ક્યાંક પુલ તૂટે, ક્યાંક રસ્તાઓ ધોવાઈ જાય અને ક્યાંક ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય છે. એટલે હવે અધિકારીઓ છે એ ભ્રષ્ટાચારને સાઈડ પર રાખે અને પોતે ઈમાનદારીથી કામ કરવાનું શીખે, એ ખૂબ જરૂરી છે. અને જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ તો વરસાદની અંદર જાણે એવા ગાયબ થઈ જાય છે કે લોકોને એમને શોધવા પડે છે. તકલીફ આવે અને જનપ્રતિનિધિઓને શોધવા પડે. એ જનપ્રતિનિધિ રસ્તા ઉપર ન આવે, વ્યક્તિઓની વચ્ચે જોવા ન મળે તો એ જનપ્રતિનિધિ કેવા? એટલે હવે તો લોકોએ પણ સમજવું જોઈએ કે એમણે જે જનપ્રતિનિધિને લઈને ચૂંટીને આવેલા છે એ જનપ્રતિનિધિ કેટલા જનલક્ષી છે, જન વિકાસલક્ષી છે, કેટલા પ્રજાલક્ષી છે, કેટલા પ્રજાવત્સલ છે. પુલ નવો અહીંયા તૂટી ગયો છે, બનાવવા માટે કેટલાય સમયથી માંગ થઈ. એટલું જ નહીં, એક રહીશ તો કહી રહ્યા છે કે સીએમ સુધી રજૂઆત પણ કરી છે પણ કોઈ સાંભળતું નથી.